નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ગુજરાતીમાં 22મો પાઠ જોઈશું, કિસ્સા અને ટૂચકા, જેના લેખક છે સ્વામી આનંદ. સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું. સ્વામી આનંદનું મૂળ નામ શું છે? હિંમતલાલ રામચંદ્ર દવે. તેમનું ઉપનામ સ્વામી આનંદ. તેમનો જન્મ સુરેન્દ્ર જિલ્લાના લીંબડી પાસેના સિયાણી ગામમાં થયો હતો. તેઓ નાનપણથી ઘર છોડીને સંન્યાસી થયા હતા અને સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા. ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા. તેમણે સંતોના અનુજ, કુળકથાઓ, નઘરોડ, નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે. જેમાંના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયા છે. ટેક્સ ન આપવો પડે તેવો ગાડાવાલાનો પ્રયત્ન કેમ નિષ્ફળ ગયો, પાડાનું અંગ્રેજી, ભેંસનો વર, 2 કપ ટી, 2 કપ ચા શબ્દોથી થતી રમૂજ, પહાડ પર ખાટલો કેમ ઢળાતો હશે તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ, આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે. આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિનકર જોશી સંપાદિત આંબાવાડીઓમાંથી લેવામાં આવ્યા છે. સાથે આપેલા 5 ટૂચકાઓ માનવ જીવનમાં હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાંથી પ્રગટતા હાસ્યને રજૂ કરે છે. આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે. એટલે કે અહીં તમને જે 5 કિસ્સાઓ આપ્યા છે, ઘટના આપી છે, તેમાંથી તમને હાસ્ય પ્રેરિત આ કિસ્સાઓ છે. તો જોઈએ આપણે. પહેલો કિસ્સો છે, ટોલ છાપરીએ જ સવાર પડ્યું. જોઈએ. એક ગામડિયાને છાપરું છાવા વાંસ જોઈએ. જંગલ નજીક પણ ટોલ નાકાવાળો 2 આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે. એટલે કે ગામડાના લોકોને છાપરું છાવા શું જોઈએ? વાંસ જોઈએ. એટલે કે છાપરું બનાવવા માટે વાંસ જોઈએ. હવે તે લોકો જંગલના નજીક જાય, પણ ત્યાં જ ટોલ નાકાવાળા, જે ટોલ ટેક્સ આપણે ભરીએ કશે અવર જવર માટે, એ લોકો શું કરતા હતા? 2 આના ટેક્સ લેતા હતા. હવે એ ગામના લોકોને આપવા માટે મળે નહીં. ટોલ ટેક્સના 2 આના આપવાના એ ગામડાવાળા આપતા ન હતા. એટલે કે તેમને આપવા ન હતા, એમની પાસે મળે નહીં. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનોમાનો જંગલમાં પેસી ગયો. આખો દિવસ શ્વાસ કાપ્યા, ગાડું લાદ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો. હવે એક વખત એક વ્યક્તિ એ વહેલી સવાર થતાં જ પોતાની બેલગાડી લઈ અને છાનોમાનો જંગલમાં પેસી જાય છે. કેવી રીતે જાય છે? છાનોમાનું જાય છે કે એને ટોલ નાકાવાળો જોવે નહીં. ત્યાં જંગલમાં આખો દિવસ પોતાનું કામ કરે છે, વાંસ કાપે છે અને ફરીથી પોતાનું ગાડું જોડી દે છે અને સૂરજ આથમીને અંધારું થાય ત્યારે એ પોતાના ઘર બાજુ આવવા નીકળે છે. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલ નાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘર પહોંચું. એ મનમાં શું વિચારે છે કે એ આડા રસ્તે એટલે કે બીજા રસ્તેથી જાય તો ફેરો ખાઈને એટલે કે ફરી અને ટોલ નાકાની એટલે કે જે ટોલ ટેક્સવાળા હતા ત્યાંથી દૂર રહી અને પોતાના ઘરે નીકળી જાય. આખો દિવસ શ્વાસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર, હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. લાદેલા વાંસ પર લંબાવીને સૂતો. હવે તે આખો દિવસ જંગલમાં કામ કર્યું હોય છે, લાકડા કાપ્યા હોય છે, વાંસ કાપ્યા હોય છે, તેથી તેને ઊંઘ આવી જાય છે અને રાતનો સમય હતો તેથી ઠંડા વાતાવરણમાં તેને ઊંઘ આવી જાય છે. તેથી તે ગાડું હાંકતા હાંકતા શું કરે છે? એ જ્યાં વાંસ હતા ગાડા પર, એ વાંસ પર જ એ ઊંઘી જાય છે. બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચક્રાવા લઈ ચાલ્યા કીધું. સવાર પડીને મોં સૂંઝણું થયું ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ગાડીવાન જાગ્યો. ટોલવાળો નાકાદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો. ગાડું જોતાં જ કહે, લાવ 2 આના. હવે આવી રીતે એ બળદગાડાવાળો તો શું કરે છે? એના ગાડા પર જ ઊંઘી જાય છે. લાકડા રાખ્યા હોય છે ત્યાં જ તે ઊંઘી જાય છે. હવે બળદો આખી રાત જંગલમાં
ફરી ફરી અને સવાર પડતા મોસંજોડ એટલે કે સવાર થતાં જ બરાબર ક્યાં આવીને ઊભા રહી જાય છે? તો એ ટોલ છાપરી જે ટોલ નાકું હતું ત્યાં જ આવીને ઊભા રહી જાય છે. હવે ગાડીવાળો જાગે છે, જે બળદગાડાવાળો હોય છે એ જાગે છે. ત્યાં જ ટોલ નાકાવાળો શું કરતો હોય છે? સવારે ઉઠીને દાંતણ કરવા બેઠો હોય છે. એટલે કે જેવો ગાડાવાળાને જુએ છે એટલે કે છે કે લાવ બે આના. એટલે કે જે બળદગાડાવાળાએ આટલી મહેનત કરેલી કે સવાર થતાની સાથે જ ચૂપચાપ જંગલમાં ચાલ્યો જાય, રાતે અંધારું થતાં એ ફરી ઘરે પરત ફરે, પણ શું થાય છે? તેને ઊંઘ આવે છે, તે સૂઈ જાય છે, એની આંખ લાગી જાય છે એટલે સૂઈ ગયો હોય છે. ત્યારે બળદ આખી રાત ફરી ફરી અને છેલ્લે એને ક્યાં લાવીને ઊભા રાખે છે? ટોલ નાકા પાસે જ આવીને ઊભા રાખે છે અને એને ટોલ ટેક્સ ભરવો પડે છે. એટલે કે જેણે આટલી બધી મહેનત કરી હોય છે ટેક્સ ન ભરવાની, છેલ્લે એને ટેક્સ ભરવો જ પડે છે. જોયું ને, તેણે કેટલી મહેનત કરી, પણ છેલ્લે તો એની બધી મહેનત નિષ્ફળ ગઈ. બળદો એને છેલ્લે લાવી અને ટોલ નાકા પાસે જ ઊભો કરી દીધો. હવે આવો જ બીજો કિસ્સો છે, ભેંસનો વર મરી ગયો. તો જોઈએ હવે આ ભેંસનો વર શું છે. બાપુજીના વહાલા સેક્રેટરી સ્વ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્ટર હતા. છોટુભાઈ દેસાઈ કોણ હતા? તો પારડીના સ્ટેશન માસ્ટર હતા. એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો જાય, એટલામાં પાછળથી ગાડી આવી પૂગી. પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. હવે એક વખતની વાત છે કે એ રેલના પાટાની પાસે કોરાણે એટલે કે તેની પાસે એક પાડો ચાલ્યો આવતો હોય છે. એટલામાં જ પાછળથી ગાડી આવે છે, પૂગી એટલે કે આવે છે, અને પાડો એ ટ્રેન સાથે અથડાઈ, એન્જિન સાથે અથડાઈ અને ત્યાં જ કચડાઈને મરી જાય છે. રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્ટરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઈએ. હવે સ્ટેશનનો નિયમ શું હતો કે અહીં કંઈ પણ જાતનું એક્સિડન્ટ થાય સ્ટેશન પર, ત્યારે જે સ્ટેશન માસ્ટર હોય તેણે શું કરવાનું? તેનાથી જે ઉપરી અમલદાર હોય, બીજા એના જે હેડ હોય, એને તાર કરી અને ખબર આપવાની, એટલે કે એમના સુધી સમાચાર પહોંચાડવાના. છોટુ કાકાએ હાથ નીચેના માસ્ટરને તાર કરી દેવા કહ્યું. એટલે છોટુ કાકા શું કહે છે? એમને જે હાથ નીચે જે બીજા માસ્ટર હોય છે એમને આ તાર કરી દેવા કહે છે, એટલે કે સંદેશો પહોંચાડી દેવા કહે છે. પેલો કહે પાડાનું અંગ્રેજી શું કરવું? છોટુભાઈ કહે પાડો એટલે ભેંસનો વર, બીજું શું? એટલે કે હવે જે એમના હાથ નીચેનો જે માણસ હોય છે, જેમને સંદેશો પહોંચાડવા કીધો હોય છે, એ છોટુ કાકાને કહે છે કે સારું, તે પત્ર તો મોકલી દેશે, તાર તો મોકલી દેશે, પણ પાડાને અંગ્રેજીમાં શું કહેવાય? એટલે એને મૂંઝવણ થાય છે, કારણ કે તાર એને અંગ્રેજીમાં લખીને મોકલવાનો હોય છે. એટલે કહે છે કે પાડાનું અંગ્રેજી શું કરવું? એટલે છોટુભાઈ એને શું કહે છે કે પાડો એટલે ભેંસનો વર, બીજું શું? એટલે કે છોટુ કાકાએ એને એવું કીધું કે પાડો એટલે શું કહેવાય? તો ભેંસના વરને પાડો કહેવાય, એવું એને કહી દે છે. એટલે કે પાડાનું તું અંગ્રેજી હવે કરી દેજે. એટલે પણ જે તાર માસ્ટર હોય છે એને શું સમજાય છે કે પાડાને અંગ્રેજીમાં શું કહેવાય? ભેંસનો વર. એટલે કે પત્ર એવો જ લખીને મોકલે છે. પહેલાં એ તાર કર્યો કે વન હસબેન્ડ ઓફ બફેલો ડેડ અંડર એન્જિન, એટલે કે એક ભેંસનો વર એ એન્જિન સાથે કચડાઈને મરી ગયો છે, એવું જ લખીને મોકલી દે છે. મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા જ કરે, એટલે કે જેને પત્ર મોકલ્યો એ તો વાંચતા જ રહી ગયા કે આ શું લખ્યું છે. છોટુ કાકાએ એને પાડો એટલે ભેંસનો વર એવું ગુજરાતીમાં સમજાવ્યું અને કહેવા માંગતા હતા કે હવે તું એનું અંગ્રેજી કરી દેજે, પણ તાર માસ્ટર શું સમજ્યા કે ભેંસનો વર એટલે પાડો, એટલે કે પાડાને અંગ્રેજીમાં ભેંસનો વર જ કહેવાય. એટલે કે એવું જ લખીને મોકલી દે છે. શું લખે છે તાર માસ્ટર? વન હસબેન્ડ ઓફ બફેલો ડેડ અંડર એન્જિન. મજા આવી ને આમાં પણ? તો આપણે ત્રીજું જોઈએ. હવે ત્રીજો છે તેરા બાપ કપટી. પહાડી લોકો પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરીને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટે માર્ગોને ચા વેચે. પહાડી લોકો શું કરતા હોય છે
એ મોટી મોટી જે પહાડી સડકો હોય એના કોરાણે એટલે કે નાકે નાના નાના ઝૂંપડા કરી અને ચાની હોટલો ચલાવે અને મોટા મોરાદાબાદી જે પવાલા હોય, મોટા પવાલા, એની અંદર વટી માર્ગોને ચા વેચતા હોય. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા, પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા. પહાડી લોકો કોનાથી ડરતા હતા આઝાદી પહેલાં? તો અંગ્રેજોથી બહુ ડરતા હતા, પરંતુ જ્યારે આઝાદી મળી ત્યાર પછી તે લોકો એકદમ હિંમતવાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. બાકડા પર બેસીને કહે, 2 કપ ટી. એટલે કે હવે આવા જ એક પહાડી પાસે એક અંગ્રેજ જાય છે અને તેને અંગ્રેજીમાં કહે છે કે 2 કપ ટી. 2 એટલે કે 2, કપ એટલે કે ગ્લાસ, નાના કપ આવે તે, અને ટી એટલે કે ચા. એ શું કહે છે કે 2 કપ ચા આપ, એવું એને અંગ્રેજીમાં કહે છે કે 2 કપ ટી. પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો, કહે, એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરા ચાચા કપટી, તેરા બેટા કપટી, મી કપટી નહીં. અબ તો જય હિન્દ હોગા, અબ કપટી અંગ્રેજ કી ચલને વાલી નહીં. એટલે કે હવે જે પહાડી હોય છે એને અંગ્રેજી સમજ પડતી હોતી નથી. એટલે કે એને શું લાગે છે કે 2 કપ ટી, એને શું કહેવા માંગે છે? 2 કપ ટી એટલે કે તું કપટી છે, તું સારો વ્યક્તિ નથી, એને એવું કપટી એને કહે છે. પણ સાચે અંગ્રેજે શું કીધું હોય છે? 2 એટલે કે 2, કપ એટલે કપ, અને ટી એટલે કે ચા. 2 કપ ચા આપ. પેલો શું સમજે છે? 2 કપ ટી એટલે કે તું સારો નથી. એવું એને અંગ્રેજી આવડતું ન હતું એટલે પહાડી એવું સમજે છે. એટલે એ તો ગુસ્સે થઈ જાય છે ને કહે છે કે એ મી કપટી નહીં, એટલે કહે છે કે હું કપટી નથી, તું કપટી છે, તારો બાપ કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા કાકા કપટી છે, તારા છોકરો કપટી છે, હું કપટી નથી. હવે તમારા જેવા અંગ્રેજોનું કંઈ ચાલવાનું નથી. હવે તો અમને આઝાદી મળી ગઈ છે, તમારા જેવા અંગ્રેજોનું કંઈ ચાલવાનું નથી. એમ કરીને પહાડી તો એની સાથે લડી પડે છે. સાચે શું હોય છે કે અંગ્રેજે તો ચા માંગી હોય છે, 2 કપ ચા માંગી હોય છે, પરંતુ પહાડીને અંગ્રેજી આવડતી નથી. એટલે કે એને 2 કપ ટી શું લાગે છે કે એને સારી વ્યક્તિ નથી એવું એને બોલી રહ્યો છે. એટલે એ તો સામે એની સાથે લડી પડે છે. જોયું ને, મજા આવી ને? આગળ જોઈએ હવે ચોથું છે, અજી પહાડ પર ચારપાઈ कैसे लगाते हैं? ચારપાઈ એટલે કે ખાટલો, પલંગ. એક પહાડી કાશી જાત્રાએ ગયો. રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો. लालाए पूछ्યું, भाई कहाँ के रहने वाले? पहाड़ी, पहाड़ के. लालो, हैं तुम पहाड़ के रहने वाले हो? पहाड़ पर रहते हो? पहाड़ी, हाँ जी. એટલે કે હવે એક પહાડી માણસ એ કાશીએ ક્યાં જાય છે? જાત્રા કરવા જાય છે. હવે રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી એક વાણિયાની દુકાને શું લેવા જાય છે? દાળ ચોખા લેવા જાય છે. કાશી જાત્રાએ જાય છે પ્રવાસી, ત્યારે પોતાને ખાવાને ભોજન માટે ત્યાં એક ધર્મશાળા નજીક જ એક વાણિયાની દુકાન હોય છે, ત્યાં દાળ ચોખા એવું લેવા જાય છે. ત્યારે વાણિયો એને શું પૂછે છે કે તું ક્યાંનો રહેવાવાળો છે, ક્યાંથી આવ્યો છે? એટલે પહાડી કહે છે કે અમે તો પહાડ પર રહીએ છીએ, પહાડ કે હે. એટલે લાલો કહે છે કે હે, તમે પહાડ પર રહો છો? પહાડ પર રહેતે હો? એટલે પહાડી કહે છે કે હા, અમે પહાડ પર રહીએ છીએ. लालो, अच्छा भाई यह तो बताओ, पहाड़ पर लोग रहते तो है, लेकिन सोते कैसे हैं? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? लालाની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ઢાળતા હશે ને લોકો સૂતા કેમ કરીને હશે? પેલો પહાડી લાલાને સામો જ જોયા કરે. એટલે લાલો એને શું કહે છે વાણિયો કે તમે પહાડ પર રહો છો તો તમે કેવી રીતે રહેતા હશો? એટલે વાણિયાના મનમાં શું હતું કે પહાડ તો આવો હોય, આપણે જોયા છે ને પહાડ આવા હોય ને પહાડ, બરાબર ને? કે પહાડ તો એના મનમાં આવો હોય છે કે આવો તંબુ જેવો હોય. હવે આની ઉપર લોકો રહે કેવી રીતે? આવી રીતે જો એની ઉપર ખાટલો પાથરીએ તો એની પર સુવાય કેવું?
પડી ન જવાય એના પરથી, એટલે કે એના મનમાં એવું જ હોય છે, પણ એને સમજ નથી પડતી કે પહાડ પર પણ એવો વિસ્તાર હોય કે ત્યાં આપણે રહી શકીએ. પહાડ આમ જ હોય તો કે એના પરથી પડી ન જવાય આપણાથી, એટલે કે એ પહાડી તો વાણિયાની સામે જ જોયા કરે છે. જોયું, એટલે કે એ વાણિયાને એટલી પણ ખબર ન હતી કે પહાડ ઉપર પણ રહી શકાય. બીજું જોઈએ, દરવાજા બંધ કર. આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી. બેંકનો મેનેજર પહાડી. એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે, તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો. મેનેજરે ખુરશી આપી. અંગ્રેજે વાત કરવા માંડી. હવે આલમોરામાં પહેલી વાર બેંક શરૂ થાય છે. હવે બેંકનો મેનેજર કોણ હોય છે? પહાડી હોય છે. હવે ત્યાં એક અંગ્રેજ એ પોતાનો ચેક વટાવવા માટે આવે છે, એટલે કે તેની વાત કરવા એ બેંકના મેનેજર પાસે જાય છે. મેનેજર એને ખુરશી આપીને બેસાડે છે અને અંગ્રેજ હવે વાત કરવાની શરૂ કરે છે. દરવાજા બંધ કર. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એટલે કે અંગ્રેજ શું કહે છે કે ધેર વોઝ અ બેન્કર, એટલે કે ધેર વોઝ અ બેન્કર, એટલે કે છે કે આ બેન્કર છે, મેનેજર છે, પણ એ અંગ્રેજીમાં બોલે છે કે ધેર વોઝ અ બેન્કર. હવે પહાડી મેનેજરને અંગ્રેજી સમજ પડતી નથી, એટલે કે એને શું લાગે છે? ધેર વોઝ અ બેન્કર, એટલે કે દરવાજો બંધ કર. એટલે એને શું લાગે છે કે આને કંઈ પૈસાની વાત કરવી છે, એટલે કે બારણું બંધ કરવા કહે છે. તેણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી, દરવાજા બંધ કર. એટલે કે પોતાના ચપરાસીને બોલાવીને કહે છે કે આ દરવાજો બંધ કરી દે. સાચે અંગ્રેજે શું કીધું હોય છે કે આ બેન્કર છે, એટલે કે આ મેનેજર છે બેંકનો, પરંતુ એ મેનેજર શું સમજે છે? અંગ્રેજી ન આવડતી હોતી કે ધેર, એટલે કે દરવાજા બંધ કરી દે. દરવાજા, એટલે કે આને શું સમજે છે? દરવાજા બંધ કર. બંધ અને આ કર, દરવાજાઓ બંધ કર, એવું એ સમજે છે. મજા આવી ને કિસ્સામાં? હવે આપણે ટૂચકા જોઈએ. પહેલો છે ટૂચકો, મનુ. તે ત્રણેય કેળા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને? મમ્મી, 3 કેળા. મમ્મી, 3 કેળા વહેંચી શકાય તેમ નહોતા, એટલે પહેલાં મેં એક કેળું ખાઈ લીધું, પછી બાકીના 2 રહ્યા, તેમાંથી એક બાબુને આપ્યું અને એક મેં ખાધું. હવે એના મમ્મીએ મનુને 3 કેળા આપ્યા હોય છે અને શું કીધું હોય છે કે આ 3 કેળા બાબુની સાથે વહેંચીને ખાજે. એટલે કે ત્યાર પછી એના મમ્મી મનુને પૂછે છે કે તે બાબુની સાથે કેળા વહેંચીને ખાધા ને? એટલે બાબુ શું કહે છે કે 3 કેળા હતા, તેને વહેંચીને કેવી રીતે ખવાય? 3નો કંઈ હિસાબ કરી શકાય? એક મનુને આપે અને એક બાબુને આપે તો પણ એક કેળું તો વધે ને? એટલે કે એણે શું કર્યું? કે પોતે પહેલાં ખાઈ ગયું અને ત્યાર પછી 2 રહ્યા, એમાંથી એક બાબુને આપ્યું અને એક એણે ખાધું. પણ એને એવી સમજ ન પડી કે એક બાબુને અપાય, એક પોતે ખવાય અને એકના 2 ભાગ કરી અને અડધા વહેંચી લેવાય. એને એવી સમજ ન પડી. એણે શું કર્યું? એક પહેલાં પોતે ખાઈ લીધું, પછી 2 વધ્યા, એમાંથી બંનેને એક લઈ લીધું. જોયું કેવી બુદ્ધિ દોડાવી એણે પણ? આગળ જોઈએ. બીજું જોઈએ, ગોવિંદ. આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો. ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું. રમા, તે તમને આ વાતની ખબર ક્યારે પડી? ગોવિંદ, જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે. હવે જો આ પણ મજાનું છે. ગોવિંદ તેની પત્નીને ઘરે આવીને કહે છે કે આજે તો હું મારી છત્રી લેવાનું ભૂલી ગયો હતો. એટલે એની પત્ની કહે છે કે તો તમને ક્યારે ખબર પડી કે તમે છત્રી નથી લઈ ગયા? ત્યારે ગોવિંદ શું કહે છે? જો મજાની વાત કહે છે કે જ્યારે વરસાદ પડવાનો બંધ થઈ ગયો અને એણે છત્રી બંધ કરવા હાથ નીચે કર્યો ને ઉપર લંબાવીને, ત્યારે ખબર પડી કે એના હાથમાં તો છત્રી જ નહોતી. એટલે મૂરખે શું કર્યું? જ્યાં સુધી વરસાદ ચાલુ હતો
ત્યાં સુધી પોતાનો હાથ છત્રી પકડી છે એમ જ રાખી મૂક્યો, પરંતુ એને સમજ ન પડી કે પોતે ભીંગાઈ છે ને એની પાસે છત્રી નથી. ખબર ક્યારે પડી? જ્યારે વરસાદ બંધ થયો અને પોતે છત્રી બંધ કરવા ગયો, હાથ લંબાવીને ખેંચવા ગયો, ત્યારે ખબર પડી કે પોતાના હાથમાં તો છત્રી જ નથી. કેવો મૂરખ છે, ભીંગાયો તો પણ એને ખબર ન પડી કે પોતાની પાસે છત્રી નથી. ચલો ત્રીજું છે, બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા. એક દોસ્તારની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો. આથી એ ઘણો જ ગભરાઈ ગયો. આ જોઈ તેનો દોસ્ત બોલ્યો, તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? હવે બે મિત્રો રસ્તા પર જતા હોય છે. હવે એક મિત્રની પાછળ કૂતરો ભસતો ભસતો આવે છે, એટલે એ તો ગભરાઈ જાય છે. હવે કૂતરો ભસતો આવે તો આપણે પણ ગભરાઈ જઈએ ને, એથી એ તો ગભરાઈ જાય છે. ત્યારે એનો બીજો મિત્ર એને શું કહે છે કે તને ખબર નથી કે ભસતા કૂતરા કરડે નહીં? એટલે કે એને સમજાવે છે કે આ બહુ ભૂંકે છે ને તે આપણને કરડશે નહીં. સાચી કહેવતનો અર્થ શું થાય? કે જે બહુ બોલતા હોય તે લોકો કંઈ કરી શકે નહીં. એટલે એનો મિત્ર કહે છે કે આ બહુ ભસે છે એ તને કરડશે નહીં, તને કહેવત તો ખબર છે ને? એટલે એનો દોસ્ત કહે છે કે હા, કહેવતની મને તો ખબર છે. બીજો દોસ્ત, તો પછી ગભરાય છે શાને? એટલે કહે છે કે તને કહેવત તો ખબર છે તો પછી કેમ ડરે છે? એટલે પહેલો દોસ્ત કહે છે પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને. એટલે કહે છે કે મને તો ખબર છે કહેવત, પણ કૂતરાને ખબર ન હોય ને તેણે કરડી લીધું તો? એટલે કહે છે કે કૂતરાને પણ તો ખબર હોવી જોઈએ કે ભસતા કૂતરાએ કરડવાનું ન હોય. હવે એને કહેવત ખબર ન હોય ને એણે કરડી લીધું તો? જોયું, આવા પણ હોય. ચલો ચોથું, મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો. મોટી બહેન, સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ, વીજળીનું બિલ ખૂબ જ આવે. બહેન, એટલે કે હવે જો મોટી બહેને સોનલને પ્રશ્ન પૂછ્યો. સોનલની મોટી બહેને એને પ્રશ્ન પૂછે છે કે સોનલ, કે સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સૂર્ય ઉગે નહીં તો બધી જ ક્રિયાઓ આપણી રૂકી જાય. સવાર ન થાય, દિવસની જે દરેક ક્રિયાઓ છે એ કંઈ જ થાય નહીં. બધે જ અંધારું ને અંધારું રહે, લોકો સૂઈ રહે, કોઈ જ ક્રિયા થઈ શકે નહીં. ત્યારે સોનલ શું કહે છે કે વીજળીનું બિલ ખૂબ જ આવે. કેવી રીતે? કે એ શું લગાવે છે લોજિક? કે રાત હોય તો રાતે તો આપણે લાઇટ ચાલુ રાખવી પડે, બરાબર? અંધારું હોય તો કે દિવસ જ ન થાય, સૂર્ય જ ન ઉગે તો અંધારું ને અંધારું જ રહે, રાત જ રહે. તો રાત હોય તો લાઇટ ચાલુ રાખવી પડે. તો હવે દિવસ જ ન થાય, લાઇટ ચાલુ ને ચાલુ જ રહે તો આપણું વીજળીનું બિલ ખૂબ જ આવે. પરંતુ એને એવી સમજ નથી પડતી કે સૂર્ય ન ઉગે એવું બને જ નહીં. પરંતુ જો સૂર્ય ન ઉગે તો બધી જ ક્રિયાઓ આપણી રૂકી જાય, બધી જ ક્રિયાઓ ત્યાં જ થંભી જાય. જોયું? પરંતુ એ શું કહે છે કે વીજળીનું બિલ ખૂબ આવે. જોયું? આવા પણ લોકો હોય. તમે છો આવા? અમારા બાળકો તો ખૂબ જ સારા છે, બરાબર ને? ચલો, સમજ પડી ને? મજા આવી ને કિસ્સા અને ટૂચકામાં? થેન્ક યુ.